हेलो एवरीबॉडी। जो लास्ट लेक्चर ની અંદર આપણે 503 ની અંદર ei શોધવા માટે જ્યારે sin ax અને cos ax આપેલું હોય ત્યારે 1/fd ની અંદર કઈ રીતના ચેન્જીસ કરવાના હોય છે એના વિશે જોઈએ. બરાબર છે. આપણે જોયું હતું કે 1/f of d નો સ્ક્વેર sin ax આપેલું હોય તો આમાં આપણે 1/f of -a નો સ્ક્વેર sin ax કરવાનું હોય છે. બરાબર છે. 1/f of d નો સ્ક્વેર sin ax is equal to 1/f of -a નો સ્ક્વેર sin ax અને 1/f of d નો સ્ક્વેર cos ax આપેલું હોય તો 1/f of -a નો સ્ક્વેર cos ax આ રીતનું આપણે કરવાનું હોય છે. ઓકે, ચેન્જીસ લાવવાના હોય છે. તો આ રીતે આપણે pi ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આની અંદર આપણે એક્ઝામ્પલ જોઈશું કે કઈ રીતે કરી શકાય છે. તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે સોલ્વ d square minus 5d plus 6y is equal to sin 3x. बराबर. d square minus 5d plus 6y is equal to sin 3x. આને સોલ્વ કરવાનો છે તો આપણે CF અને PI બંને શોધવું પડશે. ઓકે, અને સોલ્વ કરવા માટે આપણે CF અને PI બંને શોધવું પડશે. તો પહેલા આપણે CF શોધી લઈએ. જો here d square minus 5d plus 6y is equal to sin 3x માટે auxiliary equation લખી દઈએ. auxiliary equation is આપણને ખબર છે કે auxiliary equation શું થશે m square minus 5m plus 6. auxiliary equation ફાઇન્ડ કરવા માટે આપણે અહીંયા આગળ d ની જગ્યાએ શું પુટ કરીશું, m પુટ કરીશું અને is equal to લઈ લઈશું 0. તો auxiliary equation is થશે m square minus 5m plus 6 is equal to 0. આના આપણે ભાગ પાડીશું તો આપણને મળશે m minus 3 અને m minus 2 is equal to 0. બરાબર. m minus 3 into m minus 2 is equal to 0. તો માટે m1 is equal to 3 અને m2 is equal to 2. આ બે રૂટ્સ આપણને મળશે. m1 is equal to 3 અને m2 is equal to 2. આ બે રૂટ આપણને મળ્યા. હવે આના માટે આપણે લખવું પડશે CF. માટે CF is equal to y is equal to થશે કઈ રીતે લખીએ છીએ આપણે c1 e raised to m1x. m1 એટલે 3x તો અહીંયા આગળ આવશે 3x વત્તા c2 e raised to m2x. m2x અહીંયા આગળ શું આવશે c2 e raised to 2x. તો CF is equal to થશે c1 e raised to 3x વત્તા c2 e raised to 2x. માટે આ રીતનો આપણને CF મળશે. બરાબર છે. હવે આપણે શોધીશું PI. તો જોઈએ કે PI કેવી રીતે શોધી શકાય. for PI y is equal to 1/d no square minus 5d plus 6 sin 3x. બરાબર છે. PI માટે શું કરવું પડશે કે y ને કરતા બનાવવાના. આજે આપણી પાસે છે d square minus 5d plus 6 અને sin 3x ના નીચે લખવાના રહેશે. ઓકે, તો 1/d square minus 5d plus 6 sin 3x. અહીંયા આગળ જો અહીંયા આગળ a is equal to 3 આપેલા છે તમને. બરાબર છે. આપણે આને sin ax સાથે કમ્પેરિઝન કરીશું તો a ની કિંમત કેટલી મળશે, a is equal to આપણને મળશે 3. તો અહીંયા આગળ a is equal to 3 છે. માટે 1/d square. હવે શું કરવાનું છે કે 1/fd ની અંદર આપણને ખબર છે કે 1/fd સ્ક્વેર sin ax આપેલું હોય તો આના માટે થશે 1/f of minus a નો સ્ક્વેર sin ax. a ની કિંમત 3 છે અને અહીંયા આગળ શું કીધેલું છે કે d સ્ક્વેર ની જગ્યાએ માઈનસ a નો સ્ક્વેર પુટ કરવાનો. તો d સ્ક્વેર ની જગ્યાએ માઈનસ a નો સ્ક્વેર પુટ કરીશું એટલે અહીંયા આગળ શું આવશે માઈનસ a નો સ્ક્વેર મતલબ કે માઈનસ 3 સ્ક્વેર मतलब के -9. यहाँ આગળ સ્કેલ ની જગ્યાએ આવશે -9. માઈનસ 5d એમના એમ રહેશે પ્લસ 6 પણ એમના એમ જ રહેશે અને સાથે sin 3x જેમ છે એમના એમ.
ओके डी स्क्वेर ની જગ્યાએ મૂકવાનું છે માઈનસ a નો સ્ક્વેર માઈનસ a નો સ્ક્વેર એટલે -9 માઈનસ 5d પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ થશે 1 અપોન -9 પ્લસ 6 એટલે -5d -9 પ્લસ 6 એટલે -3 અહીંયા આગળ આવશે 1 અપોન -5d -3 ઇન્ટુ sin 3x બરાબર છે ઇન્ટુ આવશે sin 3x આ રીતમાં આપણને મળે છે હવે જો સૂત્ર પ્રમાણે આપણે જે ફોર્મ્યુલા ભણી ગયા નાના પ્રમાણે અહીંયા આગળ આપણે ડી સ્ક્વેર ની જગ્યાએ -a નો સ્ક્વેર મૂકી શકીએ છીએ પણ d ની જગ્યાએ કોઈ કિંમત મૂકી શકીએ નહીં તો આવી કન્ડિશનમાં આપણે શું કરવાનું અહીંયા આગળ માઈનસ તો પહેલા કોમન નીકળે છે તો માઈનસ ને કોમન નીકાળી દઈશ અહીંયા આગળ શું આવશે 5d 3 બરાબર છે અહીંયા આગળ આવશે sin 3x તો આ રીતે લખી દેવાનું આને -1 upon 5d plus 3 into sin 3x minus 1 upon ની અંદર 5d plus 3 છે અહીંયા આગળ ઓકે તો આને આપણે d નો સ્ક્વેર બનાવવો છે આને આપણે d નો સ્ક્વેર બનાવવો છે તો ઉપર નીચે 5d minus 3 વડે આપણે મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરીશું 5d minus 3 અને 5d minus 3 sin 3x એમના એમ રહેશે ओके जो माइनस एम एम છે 1 upon 5d plus 3 એમ એમ છે 5d minus 3 વડે મલ્ટીપ્લાય કર્યું છે અને 5d minus 3 વડે ડિવાઇડ કર્યું છે ઉપર નીચે બરાબર છે પછી આગળ આવશે minus 5d minus 3 એમ એમ રહેશે આ બંને a minus b અને a plus b છે તો આનું આપણને મળશે સૂત્ર a square minus b square मतलब કે 25 d નો સ્ક્વેર minus 9 બરાબર છે a प्लस b અને a minus b એટલે a square minus b નો સ્ક્વેર થશે 25 d નો સ્ક્વેર minus 9 5 into 5 25 into d d નો સ્ક્વેર minus 3 into 3 એટલે 9 અહીંયા આગળ આવશે સાથે sin 3x ઓકે sin 3x અને નીકાળી દઈએ તો y is equal to આપણને મળશે minus 5d minus 3 sin 3x upon માં 25 d નો સ્ક્વેર minus 9 ઓકે હવે જો અહીંયા આગળ ફરીથી આપણને હવે ડી સ્ક્વેર વાળું પદ મળે છે તો ડી સ્ક્વેર વાળા પદની અંદર આપણે માઈનસ a નો સ્ક્વેર મૂકી શકીએ મતલબ કે -9 વડે મલ્ટીપ્લાય કરી શકીએ છીએ તો ડી સ્ક્વેર ની જગ્યાએ માઈનસ a નો સ્ક્વેર મૂકીશ 25 into -9 અહીંયા આગળ પણ -9 આવશે into sin 3x is equal to minus 5d minus 3 m na m રહેશે 25 multiplied by 9 એટલે આપણને આવશે 225 minus બરાબર 225 minus minus નો આ બંનેનો ગુણાકાર થશે -225 અને -9 એટલે આપણને ટોટલ મળશે 231 બરાબર -231 આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે अपन आ रहे हैं 5d minus 3 sin 3x is equal to यहाँ को 5d minus 3 अपन में 231 હવે આનો જ વસ્તુ માટે આપણે જો આ જે d હોય છે આપણને ડિફરન્શિએશન ખબર છે ઓકે તો 1 upon 231 5d into sin 3x 5d into sin 3x minus 3 sin 3x okay is equal to 1 upon 231 5 and 9 d of sin 3x मतलब कि sin 3x નું વિકલન sin 3x નું વિકલન થશે cos 3x ओके into 3x નું વિકલન થશે 3 અને 3 સાથે મલ્ટીપ્લાય કરશો તો 5 into 3 થશે 15 તો 15 cos 3x minus 3 sin 3x બરાબર છે તો 3 sin 3x 3 sin 3x તો આપણને જે ફાઇનલ આન્સર મળશે 15 upon 231 cos 3x minus 3 upon 231 sin 3x આ આપણો લાસ્ટ આન્સર થશે ઓકે तो આપણને આ pi is equal to અથવા y is equal to 15 upon માં 231 cos 3x minus 3 sin 3x upon 2
231 મળે છે। જે ફાઇનલ આન્સર થશે એ શું થશે કે y ઇઝ ઇક્વલ ટુ સોલ્યુશન જે આપણું હશે એ શું થશે સોલ્યુશન ઇઝ y ઇઝ ઇક્વલ ટુ CF પ્લસ PI। CF આપણને ખબર છે જે તમને આગળ આપણે ગણિત ઈ અને PI આપણી પાસે આ વેલ્યુ છે આ વેલ્યુ લખી દેવાની છે। તો y ઇઝ ઇક્વલ ટુ CF પ્લસ PI આપણું સોલ્યુશન થશે જે કંઈક આ રીતનું થશે। ઓકે તો જો PI માં જ્યારે sin 3x કે sin 4x કે sin ax પ્રકારનું આપેલું હોય ત્યારે સોલ્યુશન મેળવવું હોય તો આ રીતનું આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે। હવે એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે। Example solve d no cube minus 3d plus 4d minus 2 y is equal to e raised to x plus cos x plus d no cube minus 3d plus 4d minus 2 y is equal to e raised to x plus cos x। આને આપણે સોલ્વ કરવો છે। ઓકે તો જો પહેલા તો auxiliary equation લખી દેવાનું। auxiliary equation is શું થશે m square minus 3m plus 4m minus 2 is equal to 0। m square minus 3 અહીંયા આગળ સ્ક્વેર છે બરાબર 3d નો સ્ક્વેર અહીંયા આગળ આવશે m cube minus 3m નો સ્ક્વેર plus 4m minus 2 is equal to 0। તો પહેલા આપણે ચેક કરવું પડશે કે કયા નંબર્સ આના રૂટ થાય છે બરાબર છે। તો પહેલા ચેક કરીએ કે 1 આનો રૂટ થાય છે કે નહીં। તો 1 minus m ની જગ્યાએ 1 મૂકવાના તો 1 minus 3 into 1 plus 4 into 1 minus 2 1 minus 3 plus 4 minus 2 એટલે આવશે -2 અને +2 is equal to 0। मतलब कि m is equal to 1 આનો રૂટ બને છે। તો આનો એક ફેક્ટર જે હશે એ કયો હશે m minus 1 m minus 1 લખી દેવાના m minus 1 અને m minus 1 આ રૂટ બને છે તો અહીંયા આગળ લખી દીધા। ઓકે હવે જો અહીંયા આગળ m નો ક્યુબ જોઈએ છે અહીંયા આગળ m છે તો m ના સ્ક્વેર વડે જો મલ્ટીપ્લાય કરું મને m નો ક્યુબ મળી જશે। m નો સ્ક્વેર minus 1 અહીંયા આગળ m નો સ્ક્વેર આના સાથે મલ્ટીપ્લાય થશે એટલે m નો સ્ક્વેર minus 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે minus m નો સ્ક્વેર। અહીંયા આગળ minus 3m સ્ક્વેર છે આપણી પાસે minus m નો સ્ક્વેર છે અહીંયા આગળ 2m સ્ક્વેર ની જરૂર પડે તો minus m સ્ક્વેર minus 2m સ્ક્વેર minus 3m નો સ્ક્વેર થઈ જાય minus 2m સ્ક્વેર ની જરૂર પડે અહીંયા આગળ m છે minus 2m વડે મલ્ટીપ્લાય કરું તો મને minus 2m સ્ક્વેર મળી જાય। minus 2m into m minus 1 minus 2m નો સ્ક્વેર વત્તા 2m minus 1 minus 2m minus 1 મલ્ટીપ્લિકેશન માં છે તો અહીંયા આગળ થશે 2 ફરીથી અહીંયા આગળ 2m છે અહીંયા આગળ 4m છે આપણે ફરીથી 2m ની જરૂર પડશે અહીંયા આગળ m છે 2 વડે મલ્ટીપ્લાય કરીશ તો 2m minus 2 જો m નો ક્યુબ m square minus 2m square minus 3m નો સ્ક્વેર 4m એટલે 2m plus 2m અને minus 2 is equal to 0 આપણું શું થશે is equal to 0 માટે m minus 1 ને આપણે બહાર નીકાળવી છે m square minus 2m plus 2 is equal to 0 તો એક રૂટ આપણું થશે m1 is equal to 1 ઓકે m1 is equal to 1 આમાં આપણે જોઈશું કે m square minus 2m plus 2 is equal to 0 આપેલા છે m square minus 2m plus 2 is equal to 0 આપેલા છે। હવે આની અંદર રૂટ નીકાળવા પડશે આપણે આના રિયલ રૂટ લગભગ નહીં નીકળે બરાબર છે કારણ કે અહીંયા આગળ પણ 2 છે ને અહીંયા આગળ 2 છે તો શું કરવું પડશે આની અંદર d square minus 4ac તો delta is equal to d square minus 4ac d square એટલે આનો સ્ક્વેર 4 minus 4a એટલે આનો જે સહગુણક હોય e 1 આપેલો છે બરાબર છે m સ્ક્વેર નો સહગુણક 1 છે અહીંયા આગળ 1 આવશે c એટલે આ વેલ્યુ અહીંયા આગળ આવશે 2 જો કઈ રીતે abc ની વેલ્યુ નક્કી થાય ax નો સ્ક્વેર plus bx plus c
અને શું તારી લેવાનું ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c તો આને x સ્ક્વેર નો સહગુણક મતલબ કે m સ્ક્વેર નો જે સહગુણક હોય એને a લેવાનું x નો સહગુણક હોય એને b લેવાનું અને અહીંયા આગળ જે કોન્સ્ટન્ટ હોય એને c લેવાનું તો અહીંયા આગળ આપણી પાસે b સ્ક્વેર એટલે x નો સહગુણક તો -2 છે તો -2 નો સ્ક્વેર એટલે 4 -4 a ની કિંમત કેટલી થશે 1 થશે અને c ની કિંમત કેટલી થશે 2 તો 4 - 8 થશે -4 -4 is less than 0 તો આપણને જે રૂટ મળશે એ કોમ્પ્લેક્સ રૂટ મળશે તો રૂટ નીકાળવા માટેની મેથડ છે હવે m1 1 ફિક્સ થઈ ગયા છે બરાબર છે તો બીજા જે રૂટ હશે m -b ± અંડર રૂટમાં ડેલ્ટા અપોન માં 2a m -b ± અંડર રૂટમાં ડેલ્ટા અપોન 2a -b b એટલે -2 તો -b એટલે +2 પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં ડેલ્ટા -4 અપોન માં 2 into a ની કિંમત કેટલી છે 1 તો 2 પ્લસ ઓર માઇનસ અહીંયા આગળ 4i નો સ્ક્વેર લખી શકાય અહીંયા આગળ આવશે 2 પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં 4 છે એ બહાર આવશે તો 2 અને i સ્ક્વેર બહાર આવશે એટલે i અપોન માં 2 તો શું આવશે 1 ઓર પ્લસ ઓર માઇનસ 1 બીજા જે રૂટ મળે છે m = 1 પ્લસ ઓર માઇનસ i મળે છે ઓકે 1 પ્લસ ઓર માઇનસ i delta is equal to b square minus 4ac 4 minus 4 into 2 4 minus 8 minus 4 less than 0 છે તો રૂટ આપણને આ રીતે મળશે m = -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં ડેલ્ટા અપોન 2a -b એટલે -2 into માઇનસ તો 2 થઈ જશે પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં ડેલ્ટા ની કિંમત છે -4 2 ની કિંમત છે 1 તો 2 પ્લસ ઓર માઇનસ આ -1 ની જગ્યાએ આપણે i નો સ્ક્વેર લખી શકીએ કોમ્પ્લેક્સ ની અંદર તો 4i નો સ્ક્વેર અંડર રૂટ ની અંદર બરાબર છે રૂટ 4 બહાર આવશે એટલે 2 થઈ જશે અને i નો સ્ક્વેર અંડર રૂટમાં છે અહીંયા આગળ સ્ક્વેર છે તો રૂટ અને અંડર રૂટ કેન્સલ થઈ જશે તો 2 into i ભાગાકારમાં 2 છે 2 કોમન નીકળશે અંદર શું હશે 1 પ્લસ ઓર માઇનસ i બચશે 2 કેન્સલ થઈ જશે તો 1 પ્લસ ઓર i આપણી પાસે બચશે ઓકે તો રૂટ કેટલા મળે આપણને m1 = 1 અને બીજા કોમ્પ્લેક્સ રૂટ જે આપણી પાસે છે a = 1 પ્લસ ઓર માઇનસ i બરાબર છે તો આપણને cf લખવું હોય તો લખી શકાય કે cf = થશે c1 e raised to m1x m1 ની જગ્યાએ 1 છે તો 1 into x એટલે x બરાબર છે પછી આવશે c1 cos alpha x c2 sin beta x તો alpha પ્લસ ઓર i બીટા તો આલ્ફા ની કિંમત છે 1 અને બીટા ની કિંમત છે 1 આની અંદર આલ્ફા ની કિંમત છે 1 અને બીટા ની કિંમત છે 1 આપણને આન્સર મળશે c1 cos alpha x એટલે x c2 sin alpha x ये c1 एक बार લખેલું છે અહીંયા તો c2 અને c3 sin x e raised to x આપણો ફાઇનલ આન્સર થશે cf આપણું આ રીતનું મળશે બરાબર CF = c1 e raised to x c2 cos x c3 sin x અને કાઉન્સ પર e raised to x આ કોમ્પ્લેક્સ રૂટ છે કોમ્પ્લેક્સ રૂટમાં કઈ રીતે આપણે CF લખીએ છીએ આપણે જોઈ ગયા છે આ રિયલ રૂટ છે તો રિયલ રૂટ કઈ રીતે લખીએ છીએ પણ આપણને ખબર છે ઓકે તો CF = આપણને આ રીતનું મળશે હવે જો હવે આપણે શું કરવાનું છે કે pi ફાઇન્ડ કરવાનું છે pi = y = 1 upon માં d નો क्यूब minus 3d નો સ્ક્વેર plus 4d minus 2 અહીંયા આગળ આવશે e raised to x plus cos x ઓકે 1 upon d નો સ્ક્વેર d નો ક્યુબ minus 3d નો સ્ક્વેર plus 4d minus 2 m ના m લખું છું અહીંયા આગળ e raised to x વત્તા cos x માટે આપણે અલગ કરીશું d નો ક્યુબ minus 3d નો સ્ક્વેર વત્તા 4d minus 2 અહીંયા આગળ આવશે cos x બરાબર છે અહીંયા આગળ e raised to x વત્તા cos x ઉપર આખું આ ફંક્શન લાગેલું હતું બરાબર છે તો આ d સ્ક્વેર minus 3d d નો ક્યુબ minus 3d સ્ક્વેર plus 4d minus 2 ને e raised to x ઉપર અપ્લાય કર્યા છે અને cos x ઉપર અપ્લાય કર્યા છે બંને વચ્ચે સરવાળાનું ચિહ્ન હતું તો સરવાળાનું ચિહ્ન લખેલું છે હવે આપણને ખબર છે કે e raised to ax આપેલું હોય ત્યારે આપણે શું કરતા હતા અહીંયા આગળ જે કિંમત હોય છે x નો જે સહગુણક 1 તો અહીંયા આગળ 1 પુટ કરવાનો રહે છે
તો 1 - 3 + 4 - 2 0 થઈ જશે. 0 થઈ જાય તો આપણને ખબર છે કે શું કરવાનું, તો e⁻x m ના m 12 આવશે. બરાબર છે. આનું વિકલન કરવાનું હોય છે. વિકલન કર્યા પછી અહીંયા આગળ ફરીથી કિંમત મૂકવાની હોય છે. તો એ પ્રોસેસ આખી કરવાની છે. અને અહીંયા આગળ cos x આપેલા છે, તો cos x માટે હું તમને સમજાવી દઉં છું. 1/માં જો આ વસ્તુ આના એક્ઝામ્પલ મેં તમને આગળ ગણાયેલા છે. બરાબર છે. તો આ પ્રોસેસ તમારે જાતે કરવાની રહેશે. cos x માટે હું તમને સમજાવી દઉં કે કઈ રીતે કરવાનું છે. અહીંયા આગળ d નો ક્યુબ આપેલો છે, -3d² + 4d - 2 આપેલા છે. ઓકે. cos ax તો a ની કિંમત કેટલી થઈ? 1 થઈ. d² ની જગ્યાએ આપણને ખબર છે કે માઈનસ શું મૂકવાનું છે? -a² પુટ કરવાનો છે. બરાબર. તો અહીંયા આગળ જો d નો ક્યુબ છે, d નો ક્યુબ, તો આને d² * d લખી શકાય. -3d નો સ્ક્વેર -4d - 2 અહીંયા આગળ આવશે cos x વત્તા 1/માં cos ax. અહીંયા આગળ -a નો સ્ક્વેર થશે, -1 નો સ્ક્વેર એટલે કે -1 * d -3d નો સ્ક્વેર એટલે ફરીથી -1 આવશે વત્તા 4d - 2 cos x. આ બધા એમનું એમ cos x એમના એમ રહેશે. -d +3 ઓકે +4d - 2 તો આવશે 1/માં -d + 4d એટલે થશે 3d અને 3 - 2 એટલે +1 અહીંયા આગળ આવશે cos x. ઓકે. y = હવે આપણે લખી શકીએ cos ax m ના m. અહીંયા આગળ 3d + 1 આવે છે, તો 3d + 1 અને સાથે હું મલ્ટીપ્લાય કરી દઈશ 3d - 1 વડે. બરાબર છે. 3d + 1 ની આગળ આપેલા છે, આપણે d ના સ્ક્વેર વાળું પદ લાવવું છે, તો 3d - 1 વડે આને મલ્ટીપ્લાય કરવાના રહેશે. અહીંયા આગળ 3d + 1 અને 3d - 1, 3d - 1 ઉપર પણ આવશે અને cos ax. આ બધા એમને રહેશે 3d - 1 cos x. અહીંયા આગળ આવશે 9d² - 1. તો અહીંયા આગળ d² સ્ક્વેર આવી ગયો છે, તો શું કરીશું આપણે? 3d - 1 m ના m cos x m ના m 9d નો સ્ક્વેર. અહીંયા આગળ cos x છે, અહીંયા આગળ d નો સ્ક્વેર છે, d ના સ્ક્વેરની જગ્યાએ -a નો સ્ક્વેર મૂકવાનો. અહીંયા આગળ a ની કિંમત 1 છે, તો -1 મૂકવાના. તો 9 * -1 -9 અને -1 એટલે અહીંયા આગળ થશે -10. ઓકે. અને અહીંયા આગળ 3d - 1 cos x આપેલા છે, તો 3d - 1 cos x ઉપર એપ્લાય કરવાના રહેશે. is equal to થશે -1/10. બરાબર છે. અહીંયા આગળ માઈનસ લખી દઉં છું 1/10. 3d અહીંયા આગળ 3d d cos x મતલબ કે cos x નું વિકલન -sin x. અહીંયા આગળ -1 છે, તો -cos x ઓકે. અહીંયા આગળ માઈનસ, અહીંયા આગળ પ્લસ થઈ જશે 3sin x cos x/10. આ માઈનસ માઈનસ પ્લસ અને આ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થશે. તો 3sin x cos x/10. અહીંયા આગળ તમારે કેલ્ક્યુલેશન જાતે કરીને ઉપયોગ કરવાનો છે. ઓકે. તો CF અને PI આપણે શોધી લીધા છે, તો આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને ફાઇનલ સોલ્યુશન મળી જશે. ઓકે. તો આ બે એક્ઝામ્પલ, અને આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈશું આની અંદર. ઓકે. ત્યાં સુધી આ એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરજો અને આટલું હોમવર્ક કરીને રાખજો. થેન્ક યુ.